ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ વિશ્વકર્માની નિમણૂક તો થઈ, પરંતુ શું તેઓ સી.આર. પાટીલનું રેકોર્ડ તોડશે કે કેમ તે સવાલ ચર્ચાનો વિષય છે. સી.આર. પાટીલના કાર્યકાળમાં જ ભાજપે અનેક નિર્ણયો એવા લીધા જેને લીધે ન માત્ર વિપક્ષ પરંતુ પોતાની જ પાર્ટીના અનેક નેતાઓ ચોંકી ગયા હતા. જગદીશ વિશ્વકર્મા આ જ લાઇનમાં સી.આર. પાટીલ કરતા એક સ્ટેપ આગળ છે એવું જાણવા મળે છે અને પ્રદેશ પ્રમુખ તરીકે વિશ્વકર્માએ પોતાની રાજકીય ચાલાકીનો ચમત્કાર બતાવ્યો છે. હવે એ ચમત્કાર શું છે અને આગામી દિવસોમાં જગદીશ વિશ્વકર્મા શું કરવાના મૂડમાં છે તેની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું રિયાઝ. સ્વરાજમાં આપનું સ્વાગત છે. ભાજપના પ્રદેશ પ્રમુખને અકલ્પનીય પાવર પક્ષ તરફથી મળે છે, જેનો જીવતો જાગતો દાખલો એટલે કે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ રહ્યા છે. તેમના અનેક નિર્ણયો અનેક લોકોની અસંમતિ પછી પણ લઈ શકાયા. હવે પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનો વારો આવ્યો છે, ત્યારે જગદીશ વિશ્વકર્માએ પણ એક સ્ટેપ આગળ વધી નિર્ણય લેવાની શરૂઆત કરી દીધી છે તેવું રાજકીય સૂત્રોમાંથી સાંભળવા મળે છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠન માળખા પ્રમાણે પ્રદેશ પ્રમુખ હોય કે જિલ્લા પ્રમુખ, તે પોતાની સંગઠન ટીમ બનાવી શકે. આ ટીમ બનાવવા માટે પણ ઉપરથી માર્ગદર્શન લેવામાં આવતું હોય છે, તે વાત ચોક્કસ છે. જો કે હવે જિલ્લા પ્રમુખોએ પોતાની ટીમ બનાવતા પહેલા પ્રદેશના નિરીક્ષકો સાથે સેન્સ પ્રક્રિયામાં જોડાવવું અને પેનલના આધારે નામ પ્રદેશ કક્ષાએ મોકલવા પડશે. અત્યારે મોટાભાગના જિલ્લાઓમાં આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. આ નિર્ણય લેવા પાછળનું રાજકીય ગણિત શું રહેલું છે તે સવાલ ચર્ચાઈ રહ્યો છે. પૂર્વ પ્રમુખના કાર્યકાળ દરમિયાન તમામ જિલ્લાઓમાં પ્રમુખની નિમણૂક થઈ ચૂકી છે. આથી જિલ્લા પ્રમુખ પોતાની ટીમ બનાવે તો તેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખની છાપ ચોક્કસપણે જોવા મળે. તેનાથી જિલ્લા સ્તર સુધી પૂર્વ પ્રમુખનો જ કંટ્રોલ રહે, સીધો કે આડકતરો તેમનો પ્રભાવ રહે તેવી પણ એક ચર્ચા ચાલે છે. અને આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે જ વર્તમાન પ્રદેશ પ્રમુખે રાજકીય ચાલાકી કરી સેન્સ પ્રક્રિયા અને નિરીક્ષક મોકલ્યા. નવા પ્રદેશ પ્રમુખની છાપ પણ ઉપસી રહે અને પોતાનો કંટ્રોલ પણ ઊભો કરી શકે. જો કે આ સ્થિતિને લીધે ભવિષ્યમાં જિલ્લા સ્તર સુધી આંતરિક રાજકારણ કે જૂથવાદ વકરી શકે છે. સી.આર. પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે તેમની કુનેહને લીધે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક 156 બેઠકો પર વિજય મેળવ્યો હતો. સી.આર. પાટીલ જતા જતા જિલ્લા પ્રમુખોની નિમણૂક કામગીરી કરીને ગયા હતા. એટલે હવે જ્યારે દરેક જિલ્લામાં નવું સંગઠન માળખું રચાય તો તેમાં પાટીલનો પાવર દેખાય તેવી એક વાત છાને ખૂણે ચાલી રહી છે. અને આ ચર્ચાને ખાળવા માટે જ વર્તમાન પ્રદેશ પ્રમુખે સેન્સ પ્રક્રિયા અને પ્રદેશ નિરીક્ષકોની ટીમ મોકલીને આખી નિમણૂક પ્રક્રિયાને પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. એટલે જે ચર્ચાઓ ચાલી રહી છે તેમાં એવી વાત પણ સામે આવી છે કે જગદીશ વિશ્વકર્મા પણ પાટીલ કરતા એક પગલું આગળ વધીને ચમત્કાર સર્જી શકે છે. આ ચમત્કાર ભારતીય જનતા પાર્ટીના સંગઠન માટે કેટલો કારગત નીવડશે તે સમય બતાવશે. પરંતુ જ્યારે સી.આર. પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ હતા અને એમનો કાર્યકાળ પૂર્ણ થવાને આરે હતો, તે સમયગાળા દરમિયાન જિલ્લા ભાજપના અધ્યક્ષોની જાહેરાત થઈ અને એ અધ્યક્ષો જિલ્લાનું પોતાનું સંગઠન માળખું બનાવી શકે તેમાં સી.આર. પાટીલનો પ્રભાવ જોવા મળે. એટલે એ છાપને નિવારવા માટે થઈ અને વર્તમાન પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે સેન્સ પ્રક્રિયા અને નિરીક્ષકો મોકલવાની કામગીરી હાથ ધરી. હાલમાં તો આ કામગીરી પૂર્ણતાને આરે છે એવું કહીએ તો કંઈ ખોટું નથી, અથવા તો પૂર્ણ થઈ ગઈ છે. જેથી કરી અને પાટીલના ચમત્કારને ઓછો કરવા માટે સી.આર. પાટીલની કરતાં એક ડગલું આગળ જગદીશ વિશ્વકર્મા નીકળ્યા છે તેવી ચર્ચા રાજકીય ગલિયારાઓમાં થઈ રહી છે. જગદીશ વિશ્વકર્માનો આ ચમત્કાર ભારતીય જનતા પાર્ટીના સંગઠન માટે કેટલો કારગત નીવડશે તે સમય બતાવશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે કદાચ આનાથી સંગઠનમાં જૂથવાદ અથવા તો એકબીજાને પાડી દેવાની જે સ્થિતિ છે એ સ્થિતિ જોવા મળે તો પણ નવાઈ નથી. અત્યારે આ ચર્ચા ચાલે છે, બાકીના બધા જ આપણે સમય પર છોડી દઈએ. આ વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સ્વરાજ ચેનલ અચૂકથી સબસ્ક્રાઇબ કરો. અત્યારે બસ આટલું જ. ધન્યવાદ.